चैंपियन। और सबसे जबरदस्त बात, दर्शकों से अनुरोध है कि पहले जोरदार तालियां बजाइए। ये देव किसी भी शो में सेकंड नहीं आया है आज दिन तक, और सब जगह घूम घाम के इसको गुजरात के बिना सुहाता भी नहीं है। ये आदरणीय के शुक्ला साहब एवं रौनक भाई शुक्ला साहब के शुक्ला एस्टेट फार्म पर अमूल्य नगीना स्टेबल है। हमें गर्व है कि यह गुजरात ही नहीं, पूरे हिंदुस्तान का एक कोहिनूर देव जो शुक्ला एस्टेट पर स्टेबल है। देव प्रभात और आलमारा, इन दोनों का बछेरा रणसी गांव राजस्थान में पैदा हुआ देव बोल भाई। श्री कृष्णकांत शुक्ला साहब एवं रौनक भाई शुक्ला का शानदार नायाब हीरा देव ऑल इंडिया चैंपियन। नेक्स्ट राज श्रृंगार, नल्ले साहब राज श्रृंगार। स्टैलियन राज श्रृंगार, साहिरबाई भगत रतन, डैम राज रानी, रियल सिस्टर ऑफ शाम। ऑनर श्री रामदूत एस्टेट फार्म, दिनेश भाई महेश भाई चौधरी। राज श्रृंगार, नेक्स्ट आगे लाओगे पीयूष भाई। हमारे सामने पीयूष भाई स्टैलियन राज श्रृंगार, साहिरबाई भारत रतन, श्री रामदूत एस्टेट फार्म, दिनेश भाई महेश भाई चौधरी का शानदार घोड़ा राज श्रृंगार। ले जाओ भाई, ले चलो राज श्रृंगार। थैंक यू। જેનું ડિસ્પ્લે થઈ ગઈ છે કમિટીનું એ એક્ઝિટથી બહાર લઈ જાય પોતાના ઘોડા। નેક્સ્ટ આઝાદ, નાલઈ સાહેબ આઝાદ। જેનું થઈ ગયું એ બહાર લઈ જાય ભાઈ। સ્ટેડિયમ આઝાદ, सायरबाई हंसराज, डैम विजय लक्ष्मी। ऑनर पीयूष चौधरी साहब एवं नितिन भाई चौधरी। सातबाई धनराज, स्टैलियन आजाद, सायरबाई धनराज। नेक्स्ट स्टैलियन आजाद हमारे सामने। नेक्स्ट पृथ्वीराज, પેલી બાજુ ભરો ભરો। पीयूष भाई थैंक यू।
स्टैलियन पृथ्वीराज, थोड़ा आगे लाइए घोड़े को। शायर तपतास, डैम गजवाहिनी, अवल स्टड फार्म सालड़ी, ऑनर श्री तुषार भाई देसाई, જો પછી આ બધા ઘોડા મહેસાણા 100 આયોજક છે ને એના હે રિંગમાં આવ્યા ખાલી. કેમ કે ઘોડાઓના નામ ને માલિકના નામ ને બધું બોલે, પણ આમાં કોપીરાઇટની પીડા છે કે વાજંત્ર વિહાર ચાલુ રાખે ને એટલે કોપીરાઇટ લાગે. બધા ઘોડા ઠાવકા એમ જે 100 આયોજક છે ને એના બધા એના રિંગમાં નહોતા ઉતર્યા, એટલે ખાલી રોગા માણસોને બધાને દેખાડવા માટે વિચાર્યા હતા. જો એમ હારું ને લગાડેલા છે, કારણ કે રિંગમાં ઉતરે ને હાર ને અંતે ન હોય, એટલે જે આગળ બધા ગયા ને દેવ ને એ બધા પણ રિંગમાં નહોતા કોઈ. જે બધા મહેસાણાની અંદર છે ને એ, અને જે મહેસાણા જિલ્લાના ઘોડા કે ઘોડિયું કોઈ પણ વસેરિયું વસેરા ઉતર્યા નહોતા રિંગમાં. એ બધા ખાલી ડિસ્પ્લેમાં આવ્યા હતા. ડિસ્પ્લે એટલે પ્રદર્શન બતાવવા. જો આ પણ એમાં જો પગુમાં બાંધેલા હે, હાર પહેરેલો હોય. રિંગમાં એ કંઈ ના હાલે, પગુમાં બાંધેલું કે હાર ને એવું કંઈ, ખાલી રોગા જ હાલે. એટલે ઘણા બધા ઘોડા નામને આમાં સ્ટેટ ફાર્મનું માલિકનું બધા બોલે, પણ હવે આ તકલીફ હે એમાં, કારણ કે આપણને આનું એને વાર ને કે ઓછું હોય તો જે હાલે ને કે કોપીરાઇટનું કહે, કેમ કે વાજંત્ર વાગતા એમાં ગીત તો વાગતા હોય. જો આના પગમાં લાલ કપડાં બાંધેલા એટલે રૂપારા લાગે એ હાટું બાંધે. તો ઘણા ઘોડા હતા અને તમને મજા આવે ખાલી રોગા નામ બોલતા હોય તો, પણ વાજંત્ર ભેરા રાખે એટલે આમાં કોપીરાઇટ થાય. એટલે આપણે એટલા બધા એને કંઈ સ્ટડ ફાર્મના માલિકના ઘોડાના નામ યાદ ના રહીએ, પણ ડિસ્પ્લેમાં હતા એ તમને બતાવીએ કે જો આવો. એટલી પબ્લિક હતી, પબ્લિક એ ઘણી હતી કાલ તો, કારણ કે વોટર પાર્ક અંકુશ બહુ મોટું ને બહુ જબરું આયોજક, બહુ જબરજસ્ત એના આયોજન પણ જબરજસ્ત હતું. બાકી તો પછી તો ઘોડાઓને તો હું કિસ્મતમાં એ આવે, એને કે નંબર તો કિસ્મતમાં હોય એને પછી આવે, એક બે આગળ પાછળ એમ થતા હોય. બાકી તો બધાને ઘોડા હારા જ હોય ને હારા જ હોય, ઘોડા કંઈ નબળા ન હોય. એને કે ઘોડા બધા હારા છે. હું કહું ને ઘણી વાર કે ભાઈ કપડાં ને જ પહેરતા એ બધા હારા, કપડાં પહેરે એ જ ખરાબ. એ જ એકાબીજાને ટાંગા ખેંચવાની કરે ને ખરાબ કરે. બાકી જે કપડાં પહેરે ને એ જ ખરાબ. કપડાં ને જ પહેરતા પશુ પંખી ઘોડા ગાયું ભીહું બધા એની મર્યાદામાં હોય. કપડાં માણા એક જ પહેરે અને માણા એક જ ખરાબ, બાકી બીજું કોઈ ખરાબ ન હોય. આ તો કાંઈ નડતું ન હોય તો ખરાબ કરે. એ કે આ આગળ કેમ જાય, એમાંય ટાંગા ખીસવાવાળું બહુ કરે કે આગળ નીકળી ગયા ને આપણે વાહે રહી ગયા એટલે આના ટાંગા ખેંચીએ. કારણ કે હાથ ખેંચવામાં તો એને તાણ પડે. ટાંગા ખેંચે, હાથ ખેંચે તો ઓલો આગળ આવે, એટલે પછી તો એ પાછા ટાંગા ખેંચવાવાળા જો કે થોડુંક થાય ત્યાં તો એ ખેંચાઈ જાય. ભગવાન ગોતી લે, આપણે ન ગોતવા પડે એને ક્યાંયથી. કેમ કે ઓલા જે હોય ને કે ભિખારીને સહાય કોણ કરે તો કે ભગવાન. એટલે આહા ભગવાન પાસે જ રખાય, બાકી કોઈ પાસે ન રખાય. મા બાપ ભાઈઓ કુટુંબ કે હગાવાલા કે ઘરવાળી દીકરા કોઈ જ ન રખાય, ભગવાન માથે જ રખાય ભરું હોય ને આપણા ઉપર.
આપણે કરીએ ને કોઈ ન કરી શકે. એવા ન કે જે આપણા હાથમાંથી થાય ને એ કોઈ ન કરી શકે. અને કહે ને અમારે આમ ડાયો માણા હોય એ કે માં જાણે કે બાપ કોણ હે એ માં જાણે અને પાપ આત્મા જાણે. આપણે કાં પાપ કીધા નહીં આપણો આત્મા જાણતો હોય અને માં કોણ માને એ ખબર હોય કે આ કેનો દીકરો હોય, બાપને ખબર ન હોય. એટલે આત્મા જાણે પાપ અને માં જાણે બાપ કોણ છે એવું છે. એટલે વાર ના કે તમને હોય કે અમને ખબર નથી પણ એ તમને ખબર જ હોય પાપ કર્યા હોય અને માને ખબર હોય કે આનો બાપ કોણ છે એ ખબર હોય. કારણ કે અટાણાની તો માવું એવી થઈ ગયું એટલે આમાં માને જ ખબર હોય. પહેલાંની હતી કે ભાઈ આનો જ દીકરો હોય. અટાણે ત્યાં એમાંય સિમનવાળા થઈ ગયા ઘણા બધા. એમાં મોટી સિટી નાનતે ને એમાં તો જાજા સિમન જ હાલે બધા. ટેસ્ટ બેબી હોય એ બધા એના જ છે. તો જમાના પ્રમાણે હાલ્યા રાખે. કેમ આપણે ખજૂરભાઈને વાહે પડે ગઈ ઓલી કીર્તિ એમ, કારણ કે એના ટાંગા ખેંચવા માનીએ બાકી નથી રાખી પણ તોય ખેંચા હે નહીં. કારણ કે ઓલો કોક સારું થઈને કરે એ પરમારથ હે. હવા રથ ને પરમારથમાં જબરજસ્ત ફેર હોય. એમાંય ના લાય કે ગાયુંના અવળા પાણીના કીર્તિએ તોડાવ્યાના એ એને બહુ વહીમાં લાખી. અટાણે જવાન છે એટલે એને ખબર નથી પડતી પણ કારણ કે ગાયુંના પ્યાવા તો આપણા દેહને માલિક કરે. અંગ્રેજું ને મુગલું એ નથી તોડાવ્યા. અહીંથી હલકીના કહેવાય છે. ગાયુંના અવડા તોડે ને એથી સેલીના ને હલકીના. ગાયુંના ગૌસરા ખાય એ મુગલુંથી છેલ્લી કેટેગરીના હોય. મુગલું અંગ્રેજોથી હલકીની જાત હોય. કારણ કે એને પાણીનો પ્યાવો માણસ બંધાવે માણસનો હોય કે પશુ પંખીનો હોય. હજી ઘણા સારા માણસ છે ઘણી જગ્યાએ પ્યાવા બંધાવે ને અહીંયા તોડાવ્યા. એટલે એ બધા આ ડોજના એને કે આ બધા એ કેના હોય સિમનના ડોજના હોય. કારણ કે કઈ જાતની કઈ ભાતની કયા દેહનો સિમન છે ને એ કંઈ ટેસ્ટ બીબીમાં ખબર ન હોય. એટલે એવું હે ભાઈ. વાર ને કે એવી હલકીની જાત હોય ને એ તોડાવે ને કે ખજૂરભાઈ એટલે 18 વરણના ભગવાન કહેવાય. એની કોઈ જ્ઞાતિ ભાતિ જાતિ જોઈએ જ નથી કે ભાઈ જેને મકાન જિંદગીમાં નથી બને એમને એને જ બનાવી દે. એટલે 18 વરણા હરખા લઈને ભેરો હાલે કે એની કોઈ દી એમ નથી જોયું કે ભાઈ આ જ્ઞાતિને બનાવી દેવું કે આ ધર્મના માણસો હોય આના હે હિન્દુ હોય કે મુસલમાન હે કે ખ્રિસ્તીન હે કે સરદારજી હે. એની તો જે ગરીબ હોય ને જેની ખરેખર જરૂર છે એને જ એ બનાવી દે. અને ગાયના અવેડાવની એ ખરેખર જરૂર જ હતી તો એ તોડાવી નાખ્યા. કારણ કે જે બીજદાણના હોય ને એ નમૂના આવા જ હોય. એને આવા જ હોય કારણ કે એ તો કાંથી આવ્યા હોય કઈ જાતના હોય. અટાણે વધારે પ્રોબ્લેમ એ જ છે બધીના કે બેનો દીકરીઓને ગર્ભાશયને ઈંડા ન બને, પુરુષોને કીટાણુ ન હોય. એટલે પછી ઓલા ટેસ્ટ બીબીમાં જાય ત્યાં મૂકી દે. હવે એવા મારી નજર સાંભળી મેં ઘણા એવા જોયા હતી. માની ને કે બાપની કે કુટુંબની કે મામો કે મોહારની ક્યાંય અણહાર ના આવતી એવી જાતના નીકળે એમાંથી. પછી જો આ બધા સાંઢ ઘોડા ઉતર્યા રીંગના. અમે કેની નંબર લીધો હોય કેની અનટ લીધો હોય તો ખબર નથી આપણને પણ જો આ ઘોડો સારો એક આ ઘોડો ને એક એને પહેલાં ગયો પચકલિયા. અમે ખાલી ઘોડા બધા રિંગમાં આવ્યા ને ત્યાં લગન હતા અને પછી નીકળી ગયા. જો આ ઘોડો બહુ સારો. એમાં 2 ઘોડા બહુ ભારી હતા. બાકી તો પછી બધા ઘોડા ભારી જ હોય કારણ કે બધાના માલિકને જીતવા જ આવ્યા હોય. એ કોઈ ન જીતવા કોઈ નહોતા આવ્યા. એટલે હવની રીતે હોય 2-3 રીંગુમાં ત્યાં કાઠિયાવાડી લઈને ખાઈ કાઢા. પ્યોર આપણે દેખાતો એમ કાઠિયાવાડી તોય લઈને આવ્યા હતા. તેના નંબર ના આવે પણ એ ખરેખર તમારે રિંગમાં જવું હોય ને તો કોઈ 5-25 જણાને પૂછીને જવાય. પછી ભલે નંબર દે યા ન દે પણ 2, 5, 10, 20 ને પૂછીને જવાય કે ભાઈ અમે આને રિંગમાં લઈને જાય નંબર દઈએ. પછી નંબર તો જે ભાગમાં હોય દે અથવા ન દે.
પણ એવું કંઈક સર્વે કરે અને પછી લઈ જવાય. એટલે કંઈક પણ એ નંબર આવે, નંબર ના આવે તો જે જોતા હોય એ કહે એને, કે જે જોતા હોય ને એ કહે કે ના ભાઈ ઘોડો સારો હોય અથવા ઘોડી સારી છે. એને કે કોકને અમે પણ 2-5 પૂછીને એમ લઈ જાય. અને અથવા આપણે તો આપણો હરહ જ હોય. અમારે જો જુનાગઢનો મયુરભાઈનો આવ્યો, જો આ ટીગર ધબધબાટીયું બોલે, જો આમ હલાઈ કે પચકલિયાણ ઘોડો બહુ સારો. જેમ મયુરભાઈ હે, નંબર આવ્યા હોય ના આવ્યા હોય તો કિસ્મતમાં હોય આવે, એવું કંઈ ન હોય. પણ લઈને આવ્યા અમારે મયુરભાઈ, એને કે ઘોડો ટીગરને લઈને આવ્યા. ભેરી એન્ટ્રી મારી એટલે ખબર પડી જાય કે ટીગર આવ્યા. એને કે અમારે જુનાગઢથી ટીગર આવ્યા, કારણ કે બીજી જાતની જ એન્ટ્રી હોય એની પરબારી. પચકલિયાણ ઘોડો ને ઘોડો સારો. અમારું જુનાગઢનું અમારી જ્ઞાતિનું ગર્વ કહેવાય. એમ તો કે ભલે નંબર આવે કે ના આવે, ગમે ત્યાં લઈને તો આવે. એને કે ગમે ત્યાં ખાપ કે ખરા અમારા મયુરભાઈ. બાકી તો હું પછી આજે નાની સાઈલના જે વસેરાને હે ને કોઈ આયોજકને હરમ રાખે, કોઈ જઈજુ એકાબીજાઓને હરમ રાખતા હોય. એટલે એમાં નંબર તો દે નોય દે. ક્યાંય પૈસા હાલતા હોય, ક્યાંય ઓળખાણ હાલતી હોય, ક્યાંય કિસ્મત હાલતા હોય, ક્યાંય ભગવાન સાથ દેતો હોય, એવું બધું હાલતું હોય. એટલે ઘોડા છે એમ તો આપણે કેવા થાય કે ઘોડા હારા. અને જવું હોય તો એમ આપણે આહા હોય કે આને દેહ જ પછી ન દે. તો ઘણા અમે ત્યાં એવા 1-2 ઘોડા જોયા કે ભાઈ આના નંબરો આવવા જ જોઈએ. પેલોની તો 5મો 6ઠો 7મો આવવો જોઈએ. એ ના આવે તો કંઈક ઘોડો પ્રદર્શન ન કરે, કંઈક કિસ્મત જોઈ લે. અમારે એવા ને કે મયુરભાઈનો આવ્યો ને કે અમારું મયુરભાઈને ટીગર છે, માર્કિંગ બાર્કિંગ બહુ સારા, પચકલિયાણ હે. એ તો કિસ્મતમાં આવે નંબર, એવું કંઈ ન હોય. પણ બીજી પબ્લિક જો હોય આપણો હરહ હોય તો એ હરહ જ કહે. પછી જો આ એક ભાઈ આવે ને વાહે પોતિયાવાળા, એ ઘોડો પણ સારો. આ પચકલિયાણ છે ને એ આપણને હતું, એને નંબર આવ્યો હોય. પછી આવ્યો ન આવ્યો હોય તો એના કિસ્મત. આપણે નીકળી ગયા હતા ત્યાંથી. ને એક ઘોડો જે ચરદારી લઈને આવે ને, એ 2 ઘોડા ટોપ હતા એમાં. એટલે પછી હાઈડ. બાકી તો શું ત્યાં જજને બાજુમાંથી ખબર પડે કોઈ આને લાગ્યું હોય, ક્યાંય કંઈ ઝીણું મોટું હોય તો આપણને ન દેખાય. આપણે તો કાં બારોબારથી જોતા હોય, અથવા જજ ચેક કરે એવું કંઈ ચેક ન કરતા હોય. એટલે 2 ઘોડા બહુ સારા હતા. કેટલાક ઘોડા વિચરાય તો પછી બહુ ખબર નહોતી. આપણે નીકળી ગયા હતા ત્યાંથી, કારણ કે આપણને અહીંયા ઘરે આવવાનું હતું ને સવારે પૂગવાનું હતું. એટલે મેં કીધું આપણે જરાક ગોવારુની માણસોની હડફડ થઈ હતી, નકર તો રોકાત. એને ગોવાર અમારે ઘોડાવાળો લગ્ન કરવા ગયો હતો ને, ગાયુવાળા નહોતા. એટલે મેં કીધું હાલો ભાગ્યે. એટલે એમ આવ્યા હતા. એમ તો અહીંયા આવી ગયા હતા મજૂર. સવારે ફોન કર્યો હતો એટલે બધા આવું હે ભાઈ. આમાં કિસ્મત માથે હાલતું હોય અને ભાગ ઉપર. એટલે હરે કરે ખરી. પછી તો આમાં વિચાર્યા પછી, મેદાનમાં વિચાર્યા પછી આમાં નંબર આપે તો એ ઠીક, ના આપે તો એ ઠીક, એવું કંઈ ન હોય. પછી અમારે પોરબંદરથી ઘોડી પણ ઉતરી હતી. એમ કે પોરબંદરની ભાઈનું નામ તો ના આવડે, રોજી જેવી ઘોડી બહુ સારી હતી. એ ઉતરી હતી. નંબર આવ્યો હોય ન આવ્યો હોય તો આપણને બહુ કંઈ ખબર નથી. પણ એ આવ્યા હતા ખરી એક ઘોડી લઈને. એટલે એવું હે ભાઈ, નંબર તો કિસ્મતમાં હોય જ મળે. બાકી તો જો આ બધા, કારણ કે અટાણે બધા પોર્યા રૂપિયા હાટું થઈને. આ કોકીમાં જે ધર્માદા હાટું રાખ્યા છે ને ઘોડા, એ ટેકીએ. બાકી તો 5 વર્ષ પછી આણાય ઘરાક નહીં હોય. ઘણાય પાણીમાં બેસી જાય. જે ખોટાને હાસા કરીને હે ને, એ પછી સાનામુના બેસી જાય. એને લોસો કાઢવા આવ્યા નહીં. બાકી જેની ધર્માદા હાટું ને શોખ હાટું રાખ્યા ને, એ ખમી જાય. બાકી તો જે ઓલા લોકડાઉન પછી રોકડા હાટું જ હાવ સ્પેશિયલ ગીર્યા ને રૂપિયાવાળા, એ નહીં ખમે. કારણ કે એણે રૂપિયા જાય તો પોહાય નહીં રૂપિયાવાળાઓને. એટલે એ નીકળી જાય. એ વાત ને એ નીકળી જાય. એ લાટ આખો નીકળી જાય. 5 વર્ષ જાય ને તો એ લાટ પૂરો થઈ જાય.
કારણ કે રૂપિયાવાળાને રૂપિયા જાય એ પોહાય નહીં. અને પછી આરામને આવતા હોય તો એ ન જોવે કે ભાઈ આને ખબર આવીએ તો કંઈક ધર્માદો થાય. જય માતાજી.